આ ઓલાનું કઈક હવે કરો ની મનસુખભાઈ. શેનું? આ સતુભાઈ ભુવાનું શું કરું? એનું કઈક પર્દાફાશ કરો ની. બહુ બધાને દીકરા આપે ને બધું આપે. દરબાર બોલો? હા, કાઠી દરબાર? નહીં ગોહિલ. પણ કઈક થોડુંક કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો પબ્લિક ના થતું બન તો થાય. હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ. તમે સમજતા નથી. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિક છે ની આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિના. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો સતુભા ભુવાજીનો દરબાર યુવકે એક મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું જણાવે છે કે આનું કાંઈક કરવાની મનસુખભાઈ, આનો પર્દાફાશ કરવાની, આનું કાંઈક કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની. મનસુખભાઈ હાવ હાલી જ મીરા છે બધાને નોકરી આપે છે. હજી તો પરીક્ષા શરૂ ન થઈ હોય તો કહે છે તને 3 મહિનામાં નોકરી મળી જાય, આવું બધું કહે છે મનસુખભાઈ રાઠોડને. આ દરબાર યુવક એક ફોન કરીને જણાવે છે મનસુખભાઈ રાઠોડને. તો તમે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો મિત્રો. અને તમારું શું કહેવું છે મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં? કોણ સાચું અને કોણ ખોટું? તમે કઈ પાર્ટીમાં છો? તમે કોની બાજુ છો? તમે મનસુખભાઈ બાજુ છો કે સતુભા ભુવા બાજુ છો? તો કોણ સાચું છે અને કોણ ખોટું છે મિત્રો તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેથી આવનારા વિડીયો તમને અમારી ચેનલમાં પહેલાં મળી રહે અને યુટ્યુબ ચેનલની અંદર તમને અમારી ચેનલમાં પહેલાં જોવા મળશે મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ સીતારામ. સીતારામ? આ ઓલાનું કઈક હવે કરો ની મનસુખભાઈ. શેનું? આ સતુભાઈ ભુવાનું શું કરું? એનું કઈક પર્દાફાશ કરો ની. બહુ બધાને દીકરા આપે ને બધું આપે. તમે કોણ બોલો? હું જયવતસિંહ બોલું પરથી. ક્યાંથી? ડુંગર પરથી, બગદાણામાં હે. દરબાર બોલો? હા. કાઠી દરબાર? નહીં ગોહિલ. સતુભાનું શું કરાવે? એને મૂળ તો એ ધૂણી ને એવું બધું કરતા હોય, એમાં આપણે શું કરવાનું? બરાબર. પણ કઈક થોડુંક કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો પબ્લિક ના થતું બન તો થાય. હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ. તમે સમજતા નથી. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિક છે ની આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે નહીં. કાલ કોક ને એમ કીધું કે 3 મહિના 10 દીમાં હું તને નોકરી આપી દઈ. બોલો. જો જાવા વાળી પબ્લિક છે ને, એ સુખ માટે દોડી છે. એને શું છે, પરચો જોઈશે. પરસો જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડું જ થઈ ગયું પબ્લિક. હા, એટલે એ બધી વસ્તુ નાટક છે. પણ હવે અમારે શું છે ભાઈ, એનો ધંધો એક જાતની દુકાન છે. કરતા હોય કોઈને કે હવે એમ કેવું તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે? પબ્લિક જવાની છે. પણ મનમાં જેટલા રૂપિયા આવે એટલા બોલી દે. હવે 10 વર્ષની દીકરી હોય ને, કાલ 2 દીકરીના એવા વિડીયા મેં જોયા કે 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયા કે હું આપી ગયા. અને બોલો 1100 રૂપિયા તાવાના લે છે. હા હા. હવે હમણાં ઓલા દીપક ચુડાસમાએ એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આમાં વાઘરીની મેલડી તમે કયો છો? હા હા. તમે દેવી પૂજક ની મેલડી હા કયો? દેવી પૂજક ની બોલો. જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા. હા હા. તમે સમજી ગયા? ઈ કાયદા મુજબ તમારે દેવી પૂજક કહેવાના. હા હા. પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમા હું હિરિયા વાઘરી ની મેલડી બોલું. હા હા. ઈ ધૂણવામાં જો ન્યા કણે જે જ્ઞાતા દેવી પૂજક એને કીધું કે ભાઈ હું વાઘરી છું, હું વાઘરી ની મેલડી બોલું છું. ન્યા રાજકોટના 2 દેવી પૂજક ગયા હતા. હા હા. આ રવિવારે. હા. આ સોશિયલ મીડિયામાં એવું બતાવે છે. અને ઈ દેવી પૂજક ના જે બીજા છોકરા હતા ને એ કે અમે તમારી ભેગા થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી. એને તો હું છે કે આવડા લોકો એને કે આવડા લોકોને એમ થયું કે અમે મોટા બન્યા. આ મોટા બન્યા અમને ફેમસ કર્યા એમ. અમે એટલે એને ફેમસ કર્યા. એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા. નકર ન્યા મારે સંભળતો એને ક્યાં ન્યા સતુભુવાનો વિરોધ કરતા. સતુભુવા જો સીમાડામાં ઘરે અને પરચા દેતા હતા તો એ દીપક ચુડાસમાને જ પરસો દઈ દેવો તો ન્યા બેઠા બેઠા. હા, દીપક ચુડાસમાને અસગર બનાવી દે, એકલું બનાવી દે તો માન્ય આપણે લ્યો. તો પતિ નો કે પણ આ તો કઈ અહીંયા આવો તો એ તો પા આવો તો કા લગાડે ને કા લાગે. હા, ઈ એમ જ થાય. તાવો વસ્તુ એવી છે મનસુખભાઈ કે ફૂલ તેલ ધગી જાય પછી એમાં તમે પૂર્યું નાખો એટલે તેલ પાછું પડવાનું છે. પછી જો મારે જો અત્યારે પબ્લિક ને જરૂર શું છે? તેલ ની જરૂર છે. પણ તાવામાં નાખેલી તેલ ની રોજ મહિને માતાજી 1 ડબ્બો તેલ દે. લાવો હું પૈકી લાગુ હું તાવો કરું. સતુભાન મેલડી આપડે 11 લાખ નથી જોતા. દર મહિને મેલડી મારે ઘરે 1 તેલ નો ડબ્બો પૂરો પાડે. ફોટા નીચે નડી મૂકી દઉં. સતુભાની મેલડી દીવો અખંડ સળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને 1 ડબ્બો તેલ દે. આ તો તેલમાં હાથ નાખીએ તમારું શું ભરવાનું છે?
એને જો મેલેડી આવતા હોય તો એકવાર શેડા પકડી લે ખુલ્લા તો માનીએ આપણે. લ્યો જો તો હું પગે લાગી દઉં. મારી વાત સાંભળો, શેડા પકડવાની જરૂર નથી. એને તેલ કાઢી દે ને કંકુ કાઢવાની જરૂર નથી. ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢો ને. હા તો કાયમ તો અત્યારે લાગે કેવડું આપણે. મોંઘું છે. તેલ કાઢો, પેટ્રોલ ડીઝલ કાઢો, કંકુ કાઢો. કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ભેખડ્યું એટલે મંડે ખટારા ભરાવા, એટલે સીધું ટન ના હિસાબ વેચાઈ જાય. હા હા, અને પેટ્રોલ ના અત્યારે 98 રૂપિયા ભાવ છે, ડીઝલ ના 96 રૂપિયા ભાવ છે. ઈ કાઢો ને કઈ. આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછું વળે ને તો સારું. અને એટલા રૂપિયા દે 21 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગ્ન લઈ લેવાય. એને કે હાલો આના લગ્ન આવી જાય, 21 લાખ આપો. લ્યો તમે સમજતા નથી. એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું. જુવાન છોકરીઓ બે રાખ્યું હોત તો ડો કાલ ને પમદી જઈને પરણાવવાની હતી, એને બેને રાખ્યું હતો. તો ખબર પડે. તમે સમજી ગયા? 8-10 વર્ષની છોકરીઓ રાખ્યું. જા મારી મેલડી કે આના લગ્ન થાય ત્યાં, એટલે ઈ તો ત્યાં તો પછી બધું વિકાઈ ગયું માળખું. અને જેદી આના લગ્ન આવશે 15 વર્ષ પછી દીકરીઓના, ત્યાં સતુભાઈ કહે કે મેં તો ભૂર ધૂણવાનું બંધ કરી દીધું. હવે મને મેલડી ખોળીએ નથી આવતા. બોલો સીતરી સડે અમુક ના આવા જોઈને. અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને ઈ તે પર્દાફાશ છું હમણાં. જો ભાઈ હું તમને કહું, દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજમાં થયા. હા હા. શિવાજી ક્ષત્રિય સમાજમાં થયા. હા. રાજા રજવાડું બધા ક્ષત્રિય સમાજમાં થયા. હા હા. આ તો આવા હોય ને ઈ બધા આવું ધૂણ નાટક કરે. બાકી એમાં રાજા રજવાડું બને. ન્યા કણે તમને કહું, રાજા કોઈ દી હલે નહીં સાહેબ. એને રાજા કહેવાય. સિંહ જંગલનો રાજા કોણ? તો સિંહ. તમે જોઈજો, સિંહ કોઈ દી કોઈને વેડે નહીં. ઈ તમે પડખેથી હાલ્યા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને કે અહીંયા સિંહ ઉભો છે ને આ છે ને, એટલે ખબર પડે કે આ મારાથી ડરે છે, તો ઈ આગો વયો જા. આગો વયો જા. હા. ઈ તમારે વેડે નહીં. એમ જે ક્ષત્રિય સમાજ છે ને ઈ સિંહ સમાજ છે. ઈ કોઈ દી કોઈને વેડે નહીં. પણ આને ધૂણમાં ધોતવામાં એને જેને રસ છે એને તમે શું કરો? કેમ કે એને એનો ખાલી આવકથી મતલબ છે, એને એના ગુણથી મતલબ નથી. અને ચોખ્ખું રેકોર્ડિંગ માં બોલે એ કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું ટપાલ આપું, એ કે બધા એની આંખે આવે કે. હા તો ઈ તો સાચી વાત છે. કેમ કે તમે ફરમાવો. જો ભાઈ હું અહીંયા કાલે એમ કહું કે ભાઈ મનસુખ ગોવિંદ ની મેલડી બાપુ દીકરા દે, તો મનસુખ ગોવિંદ ની મેલડી તો બાયુ દીકરા જ દે. હા દે. દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું. અને એ તો એને કઈ ગલુડિયું ન આવે બાયુ ને કોની. એટલે એ બધું એનું પોતાનું ઊભું કરેલું છે. હવે તમે જો જે માંગણ માંગવા આવે ને એટલે તમારે ઘરે શું કે તમે કોઈને જામીન પડતા નહીં. હા હા. તમે દિલના ભોરા છો, તમે ખવરાવીને રાજી થાવશો. બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો. તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો. તમે છે ને તમારો દયામાં જીવ છે. આમ કરીને બાટલા ચડાવીને એની પાસે 5-10 રૂપિયા લેવાના. તમારી પેઢીમાં કમત છેલ્લું છે તે કમત તો ગમે એની પેઢીમાં એક તો છેલ્લું જ હોય. એ બધી વસ્તુ ઈ એક છે ને માણસનું. આ એક પ્રેક્ટિકલ છે, રેગ્યુલર. જેમ ફોર્મો કેમ આવે, ફોર્મ ભરવાનું આવે, એમ આ રેગ્યુલર બાબત છે. અને આ એની ટીમ જ આખી છે. 3 દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું કે એના ને એના જ માણસો ના દીકરા હોય. એ થાય બધું. પણ હવે શું છે ભાઈ કે ઈ પોતે હવે ધૂણી કે ખમા હું સતુભાની મેલડી જો કદાચ મારી માળવાળી મેલડીનો સાળો કરો ને બાપ અહીં આવો મારે સીમાડે તો આવડા ફોન નંબર જ ન લાગે ને તમારા. દીપક ચુડાસમા ફોન કરે માતાજી ના પડે, કવરેજ ક્ષેત્ર બહાર છે. આ તો વિરોધી ફોન આવ્યો. તમારા ફોન માં તમે વાત જ ન કરી શકે તો મેલડી માં તરત જ કવરેજ ક્ષેત્ર બહાર બતાવો, નેટવર્ક વ્યુ જાય. હા નેટવર્ક વયું જાય. લાવો મારામાં ફોન કરે હમણાં ખબર. તમારો નંબર આવશે તોય નહીં ઉપાડે મેલડી, એવું છે. એટલે એવું છે. એટલે બને ત્યાં સુધી ક્ષત્રિય દરબાર કોઈ દી આવું કરે નહીં ને આવામાં પડે તો યાદ દે. કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં, ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી દેવ્યું ધોણે નહીં નો ધોણે. સાહેબ જો જેટલા મહાપુરુષોએ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે મહાપુરુષોને જેને જન્મ થાય ત્યાં કણે ઉપકારા લઈએ તાવડેમાં તેલમાં નાખે ને એ કોઈ દી ખમકારા કરે નહીં. સાહેબ જેને મળવા માટે જેના દર્શન કરવા, ઈ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા, જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ. હવે ત્યાં તમારે રાયડું પડકારણ ખમકારણ મોવાળા વધારવા પડે? ન વધારવા પડે. હવે ઈ અટાણે જે એના દેવી પૂજકે કીધું કે સતુભારિયા ઈ દરબાર નથી, અમારા દેવી પૂજક છે, અમારે માતાજીને પૂજે એટલે અમારે દેવી પૂજક માં આવે. હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું.
પૈસા આટો થઈને દેવી પૂજક બન્યા ને. હા, અને એને જે કઈ જે એના નખરા છે એ દેવી પૂજક જેવા જ છે, કેમ કે એટલા બધા મોવાળા વધારવા, આ ખમકારા કરવા, આ બધું એની ભાષા જે કઈ છે એ કોઈ રાજા મહારાજા જેવું નથી. અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય, તો એને કે એટલા નહીં, રોકડા આપો, જે આપો અત્યારે બેંકમાં મૂકી દેવું કઈ. અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જો એનો વિરોધ થયો. હા હા, બહુ પબ્લિક જવા માંડ્યું. હા જવા મળ્યું. એટલે શું થયું, પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ, હવે અટાણે માણાના ઘર કંકાસ હોય છે, કોઈ છોકરાની વહુ રહી ને એ તમને કહું ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાન મેલડી હારું કરી દે ને ડોહો ઓલી ફોન માં બીજી હારે વાતું કરે છે ને સતુભાન મેલડી કીધે હારું ન થાય. હા એવું એવું. આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાસે જાય એટલે કઈક સારું થઈ જાય. હવે ઈ ઓલી બાઈ ને ખબર હોય ગામન ગમનિયા લઈ જાય પણ મારો વાંધો બીજો. હા હા, માણસો દુઃખી જ એટલું છે, તમે કોઈ એમાં ભાષા મારો તો સારું આગળ મારું થઈ જાય. અમે ડાકલા વગાડતા ને ભાઈ. હા હા, અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારો બેઠક હતી પિતૃની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા, લઈ છોકરાની વહુ બિચારી ધૂણતી હતી. એટલે અમારો એક ભૂવો હતો ને અસડ ભૂવો હતો, એ કે એક પાટા પૈકી કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલીને એટલે એ છોકરી અમે લઈ ગયા બહાર. એ કે તમે દાદા બહાર આવો, રાવણદેવ તમે બહાર આવો. અમે ગયા બહાર. બોલો શું છે એ કે મને વેલી ઉઠીને ભઠ્ઠામાં કામ કરાવે ને એટલે હું ધૂણું છું, બાકી મને કઈ વાંધો નથી, મારે અહીંથી છૂટું કરી નાખવું છે. કેટલા 6 મહિના બિચારે ડાકલા વગાડ્યા ને ભૂવા સોરાઈ સોરાઈ મરી ગયા, અને મૂળ બાઈ ને ઘર બાંધવું નહોતું ને આને ભઠ્ઠામાં કામ કરવું નહોતું એટલે ધૂણતી હતી. લ્યો હવે ઈ કેવી રીતે થાય તમે મને કહો છો? હા એમ ઈ કે એમને થોડું સીધું થાય, એટલે છૂટું કરો સીધું. તમારા ઘરે પૈસા ન હોય બાથણું થાય, હવે આખું ઘર દારૂ પીને કોથળિયું પી પીને પરબાર રખડતા હોય એને તમે દાણા સોવરાવે સારું થાય ન થાય? કેમ કે ઓલો ડોહો કોથળી મૂકતો જ નથી. હા, એટલે જે દારૂના વ્યસન છે અને ઈ મુકાવવા ન્યા જાવ એલા એનું સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે, ઈ દેવ કીધે ન થાય. હા ન થાય. સમજી ગયા? એટલે આખું બધું છે. પણ તમે એકાદી વાર ફોન કરીને મનસુખભાઈ થોડુંક આમ વાયરલ નંબર નથી ભાઈ, એનો નંબર નથી. પણ તમે ધારો તો ગોતી લ્યો એમ. હવે ઉપાડે નહીં ને, હવે આ વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી, ન ઉપાડે. હા બીજા ઉપાડે છે. અને જેટલા ભવા છે ને એટલા હોનાનું વીંટિયું, દોરા જેવા હાર જેવા દોરા, આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી, આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી? સમજતા નથી ભાઈ. જો તમને હજી ખબર નથી સાહેબ, ભુવા જે ભુવાપણું કરતા હોય ને ભાઈ, ઈ તમે એનો ઇતિહાસ જાણી લીજો. આજ નહીં કાલે ભવાડો થયા વગર નહીં. હા 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 એમ તમે સમજી ગયા? કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે. હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે, કા વસન ને કા વધાવો. હા હા, હવે બાઈ ને માંગે એટલે કા દીકરી કા દીકરો આવે. હા હા, સમજી ગયા? અને અવધિ મારે 3.5 દી ની મારી જો 3.5 દી માં સારું થઈ જાય તો પાછા આવી જાય ને 3.5 દી મારા ભાઈ હારા હોય ને જો ઘરમાં 2-3 દી બાઈજા નહીં એટલે ખબર પડી ગઈ ને ઓલા છોકરાને ડર મારી દીધો તું દારૂ પીલ તને લોહી ની ઉલટી થાય એટલે ઓલો 2-3 દી સરખો રહેવાનો છે. હા હા, ત્યાં તો આનું પાનું બેહી જાય. દારૂ ન પીવે એટલે બાંધવાનું નથી ગયો ને. હા, એટલે મૂળ ડરાવી અને આ દેશની અંદર આવી અંધશ્રદ્ધાથી ભરમાવીને આવું કામ કરતા હોય. હા, પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી શું થાય. હા, પબ્લિક છે એના ઘરના ડખા છે ને એટલે બધા અહીંયા કણે ઈ સુખ ગોતવા હાટો થાય છે કે મારા ઘરે સારું થઈ જાય. એને ઈ ખબર નથી તમારા ઘરનું તમે ધ્યાન નથી રહી કે ઈવડાઈને ક્યાંથી ખબર હોય? હા સાચી વાત છે. જેનો છોકરો કોની કોથરી પીએ હોય ઈ એને ખબર નથી પડી, ઈ બોલાને ક્યાં ખબર હોય કે કેનો માલ પીએ હોય. મુદ્દો સમજ્યા? એટલે ઈ આખી મેટર છે ને ભાઈ, ઈ દેવગતિની છે. એટલે આવડા લોકો ધૂણી ધમણા અને ભુવામાં જ અટણ પૈસા છે. અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા જોવરાવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા, તો ઈ પોતે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ. આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા, પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી, તાકે કેટલા વર્ષથી લગ્ન છે તો એમ પૂછે. હવે ઈ પોતે મેરડી છે તેને ખબર હોવી જોઈએ 10 વર્ષથી આના લગ્ન છે અને 5 વર્ષથી દીકરો નથી. મૂળ એનું છે ને ભાઈ સ્ટન્ટ છે. આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું, અને ધૂણો એટલે તમારે જો તમે ગમે ને નવું મંદિર કરો એટલે થોડાક દીમાં લાઈન લાગી જાય ભાઈ. હા, લાઈન લાગી જાય. અહીંયા બોટાદ નું તુરખા હતું ને ડાયાબિટીસ ને મટાડતા હતા ને ત્યાં લક્ઝરીઓ ભરાઈ ભરાઈને જતી હતી. હા હા, કરોડો રૂપિયાનું કરી નાખ્યું. હા જો આ ભોળાત ભાલે તે ટેમ્પા ભરાઈ ભરાઈને જાતું માણા. અત્યારે જવો ને દાનભાઈ ધૂણવાનું બંધ કરી દીધું.
પછી અહીંયા અમારી બાજુ તળાજા પડખે ભેહુડી ગામ આવ્યું. ના હનુમાન દાદા નો પરસો છે કે પરસો છે, બોલતા મૂંગા કરે ને લંગડા ને હારા કરે ને બેગ દી ના હાલી મેળવું માણા બધો ગાડરિયો પ્રવાહ જ છે. ટેમ્પા ભરાઈ ભરાઈને જાતું, ગળે કઈક એવું તેજ આપ છાંટતા ને જળેલા થાય તો ઓલો પગનો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળેલા અગ્નિ થાય ને ના જીવ વયો જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે. હવે સતુભાનું જાગ્યું. એટલે આવું બધું છે ભાઈ. હું તો 2 3 4 5 દી થઈ સતુભાવના એક ધારા વિડિયા જોઉં તો આમ મગજમાં ચીતરી ચડે તો તમારા નંબરમાં ફોન કર્યો. મનસુખભાઈ આનું કઈક કરે સીધું થાય કહું, બીજા કોઈથી નહીં થાય. તમે મુદ્દો સમજતા નથી. એ લોકોની દુકાન જ છે, એમાં તમે સીધું શું કરો? એટલે એમ નહીં, આમ પર્દાફાશ કઈક કરો તો થોડાક માણાને તો ભાન આવે એમ. એટલે ભૂવા પકડાય છે, એટલે બધા નાટક થાય છે, તો આ પબ્લિક છે એ રોજ જન્મ થાય. હા ઈ વાતે સાચી છે. જેટલા સુધર્યા જેના ઘરે ધોકા દીધા, જેના ઘરે દુખી થઈ ગયા, જેના ઘરે માણા મરી ગયા, દાણા જોવામાં માણા બહુ મરી ગયા, આપઘાતો કરી ગયા, એટલે શું થયું? ઈ સુધર્યા, પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય. નવા ઉત્પન્ન થાય. તમે સમજી ગયા? રોજ આ જગત ની અંદર રોજ રોજ નવો અનુભવ છે, રોજનો નવો અનુભવ. દી ઉગ્યો તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે. મારા આજે 44 વર્ષ થયા, 43 વર્ષ થયા, 44 વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય. રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે. હા એવું થાય. કોઈ દિવસ એકનો એક દિવસમાં અત્યાર સુધીમાં એકનો એક દિવસ હરખો ન ગયો હોય, એનો રોજનો અનુભવ નવો હોય. આપણી જિંદગીમાં આપણે સાંભળ્યું હોય એવો અનુભવ રોજ થાય. હા દી ઉગે દી હાથમાં તાર નવો જ હોય. કાલ દી જેવો ગયો હોય એવો આજ ન જાય. ભલે એવું છે. તમારું કયું ગામ? મારું ડુંગર પર. એ ક્યાં આવ્યું? આ બગદાણા ની બરખે. બગદાણા તો જોયું છે ને તમે? હા બગદાણા થી 9 કિલોમીટર થાય અમારું ગામ. નહીં આવતા હોય બગદાણા બાજુ તમે મનસુખભાઈ? હું હમણાં જ આવ્યો હતો. આ વખતે આવો એટલે મુલાકાત કરો. એવું છે. કાંઈ વાંધો ને, આપણે ગોહિલ દરબાર. હા ગોહિલ દરબાર. કાંઈ વાંધો ને. એટલે શું છે કે અત્યારે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધાને નીચું ગાલ્યા જેવું કામ કેવાય. શું કેવાય? હા એવું જ છું ને. કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને આવડા મોવારા વધારે ન વધારે. કેમ કે દરબાર ના એના હગડે ઓળખાય બાપુ. હા થોડા દેવણ કેરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. રોજ આવને જે ગા હોય ને આવમાં ઈતળિયું સોટી હોય, પણ ઈતળિયું ની બાજુમાં જ 5 લીટર દૂધ ભર્યું હોય, પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય ને લોહી પીવાની ભાન હોય. હા લોહી પીવાની ભાન હોય. સાચી વાત છે. એટલે આમ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં દેવી પૂજક ના બધા જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક. હા સાચી વાત. રાજા મહારાજા ભેગા રખડો એટલે તમને છે ને તમારું જીવન ઊંચું હોય. તમે રાજા મહારાજા ની કોને ભલે ગમે નીચી જ્ઞાતિ ન હોય, પણ રાજા ભેગો રખડે એનો વટ એવો હોય છે. તમે જોજો. હા એવું હોય. કેમ કે ઈ પડખે ખાલી એની ભેગો પટાવાળા તરીકે કામ કરતો હોય તો વટમાં બેઠો હોય. શું કામ? ઈ રાજા ભેગો બેઠો હોય. રાજા ભેગો બેઠો. એક સિંહ હતું ને, સિંહ નું બચ્ચું ઈ નાનું હતું. હવે ઈ ઓલા બકરાને ટોળપ કરી ગયું. તો ઓલા બકરાને ભેગા ભરવાડ સારવા જાય, ભેગો સિંહ ઓલું બસું રહ્યું બકરા ભેગું રખડે. તો ઈ પછી ઓલા બકરા ની એ બધો પછી આવે રમે મજા કર્યા કરે, પણ એને ઓલી જે એના લખણ હતા ની ભૂલ વેડી દીધા આવડે. કેમ કે ઓલા બકરા ભેગું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો. હવે સામે તમને કહું, નદીએ બકરા ભરવાડ પાવા ગયો, સામેથી સિંહ આવ્યો અને ત્રાડ મારી બકરા ભાગ્યા. બકરા ભાગ્યા તો ઓલું સિંહ જે હતું ને બચવું ઈ સિંહ ભાગ્યો. બકરે ભેગો ભાગવાની ભાન આવી. પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો કે તું તો ઉભો રે, તું તો મારી જેવો છો. કે નહીં તમે માર નાખો. કે નો મારું, કે તું આપડે બે હેરકા છી. તો કે હોય નહીં. તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને, એટલે ઈ ઓલા સિંહે જોયું, આને જોયું. હા ઈ કે હવે તું ત્રાડ મારી, એને ત્રાડ મારી છે. સામે ત્રડ્યા ને તઈ ખબર પડી કે હું બકરે ભેગો મોટો થયો એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું છે. બકરા જેવું થઈ ગયું. એમ જેની ભેગા રખડો, ગુણવાન વાળા ભેગા રખડો તો ગુણવાન બનો, દારૂડિયા ભેગા રખડો તો દારૂડિયા બનો. માતાજીના ભૂવે ભેગા રખડો ધૂણતા આવડે. કઈ ન્યા કણ તલવાર ઉપાડતા ન આવડે, ખમકારા કરતા આવડે ને. પ્રેક્ટિસ છે ને સતુભાની, એવી પ્રેક્ટિસ આપણે નહીં આવડે. હા આવડે. આજે એક સતુ ભુવાના માંડવામાં એક 5 વર્ષનું છોકરું ધૂણતું. હું બોલો. હા એટલે મૂળ હું
એ બધું આવું છે. એટલે ઈ એની જે કાંઈ પ્રક્રિયા છે ઈ જેવા માણસ ભેગા રખડો એવું. જેના ઘરે જેવા માણસો હોય ને, જેનું ઘર દેવગતિ વાળું હોય, એના ઘરે છોકરા ભૂવા થાય. કેમ કે એના ઘરે છોકરાને એને ભણવાની ભાન ન હોય, રાયતા કે દાણા જોઈ એટલે હવાર ભણવાય ન જાય. હા, ભણવાનો ઉઈ જાય. અને આખી રાત દાણા જોઈ, પિતરું નડે છે ને, હુરો પૂરો નડે છે ને, માનું નારિયેળ ભૂલી ગયા તા. હવે ઈ દેવને ખમા કરવું જોઈએ ને, એક નારિયેળ દિયો ને માતાજી ખમા કરે થાય ને. હવે માતાજી રિહાણી છે ને, ઈ પછી માતાજીને મનાવવાના, પછી પાછા ઈ ભૂવા પકડી છે, બીજા ગોતી આવવાના, પછી પાછા પાટ નાખવાના, અગરબત્તીઓ કરવાની, તાવા કરવાના. એટલે ઈ બધી પોતાના ઘરે જેવા વિચાર. હા હા, એવું જીવન હોય. જીવન થઈ જાય આખું. અને એમાંય તમે જે માતાજી વાળા હોય એને તમે ઓડિયો સાંભળો એટલે ગાયરું કાઢે. હા, ગાયરું કાઢે. હા, એને ખબર છે કે આ મારા ધંધા માથે પાટું પડે છે. હા, જે પબ્લિક જાગૃત બને તો એમ કેમ કીધું નહીં ભાઈ તમે તમારા વિજ્ઞાન જાથા વાળા કે પોલીસ ગમે તે આવે હું બધું આમાં બધાને પરસો દે? હા હા, નહીં દે. આ ઓલા લોકોએ બહાર પાડેલું છે ઈનામમાં, ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે, 5 કરોડ નું કેમ કઈક ઈનામ બહાર પડેલું છે, સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો. કોઈએ ઈનામ લીધું નથી. તમે સમજતા નથી. આ છે ને એક ભોળા માણસો. હા હા, એને આ બધા હોય, માણા નથી કહેતા સિંહના ટોળા ન હોય. ટોળા શેના હોય? એમ છે ભોળી પ્રજા છે, જેનામાં જ્ઞાન નથી, જેના ઘરે ડખા હાલે છે, જેના ઘરે વિવાદ હાલે છે. અટાણ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી, મારા માતાજીને પૂછવું પડે? ન પૂછવું પડે. જેની માતાજી જેના ઘરે ન હોય, જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખો ન હોય. હા, હવે ઈ મારી સાંભળો, સતુ ભુવાના ઘરે એનામાં ગુણ ન હોય, જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે? ન કરવી પડે. એના ફોટા પૂજાતા હોય. હા, ફોટા પણ તમારે ધૂણવું પડે છે, તમારે નાટક કરવા પડે છે, પબ્લિક ને આમ પકડી રાખવા હાટું થઈને તમારે નખરા કરવા પડે છે, તો એમનામ જ પરસા થાય ને. હા, એમનામ જ થાય. તમારે શું કરું, તેલમાં હાથ નાખવા પડ્યા, ના જગત ને દેખાડવું પડ્યું. ભાઈ તેલમાંથી નાગણી કાઢી દઈએ, એકાદો નાગ પકડી આવે ને ઈ ફૂફાડા મારે. હા, ઈ ફૂફાડા મારે, લાઈટ ના છેડા પકડી લે. અરે બાપા, ન્યા કણે જાય એટલે સીધા બધેના પગમાં નાગણીઓ આળવતી હોય. કેમ કે મેલડીમાં દર્શન દે ને 11 વાગે માતાજી નીકળશે, તેલમાં હાથ નાખીએ તમે આ દુનિયાનું ફેર પડે. હાલો મને કહો, મને તેલમાં હાથ નાખે મારે ઘરે હું સારું થાય? કઈ ન સારું થાય. ઈ તો તમે ન્યા જોવા માટે માણસો જાય છે. પછી આ સમાજ છે બધાના ઘરે ઘરે કઈક ઝીણા મોટી તકલીફ હોય. હા, રાજા હોય રંગ, બધાના ઘરે સંસારિક પ્રોબ્લેમ કઈક હોય છે. કોઈના દીકરા વાંધો હોય, કોઈને વહુનો વાંધો હોય, કોઈ દીકરીઓનો વાંધો હોય, કાંઈક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાંઈક થોડા જાજો વાંધો હોય. ઈ કાંઈ એના ઘરે જોરાવા જવાથી, ત્યાં દર્શન કરવાથી કાંઈ તમારું ફેર પડી જવાનું નથી. હા, અને એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે, મેં ક્યાં કોઈને ઘરે રાખ્યું છે. હા, ચોખ્ખું કીધું. ચોખ્ખું કીધું, તો એમાં ક્યાં મતલબ આવ્યો? તમે સમજો. અને એ કે હું કોઈને તેડાવતો નથી. મારે કઈ સુવિધા નથી કરવી, તોય પબ્લિક હાલી જ નીકળ્યું. તમે સમજતા નથી. વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ. જો દારૂનો નશો છે ને 2 થી 2 કલાક 1.5 કલાક રહીએ. હા, ગાંજાનો નશો 3 થી 4 કલાક રહીએ. બાપુ આ તો ધર્મનો નશો છે, જિંદગી ભર ઉતરે નહીં. જેના ઘરમાં મગજમાં નશો કરી ગયો ને એ આખી જિંદગી ઈ નશામાં રહી જાય, ખહુરિયા થઈ જાય, ખાવા ખીચડી નો રહે. તોય બાપા મોવારા વધારે, સોટલા વાળે ને મોવાળે ને દેવ નહીં હું છે મોવાળે હારે જ લટ. તમે જોજો કે આ મોવાળા જ વધારે રહે છે. હા, એવું જ છે. હવે માતાજીને હું મોવાળા પ્રિય છે એ કાંઈ મને સમજાતું હજી નથી. મોવાળા વધારે સોટલા રાખ્યા હોય. માતાજી શરીરમાં આવે, માતાજી હનુમાન દાદા ને એવું શરીરમાં આવતું હોય તો આપડે ફાટી ન જઈએ ઉભા. એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ. જેટલા મહાપુરુષો થયા ને એના ઘરે જન્મ લીધો, એના ભાઈ કેવડા. ભગવાન કૃષ્ણે જન્મ લીધો, એને કીધું હે માડી તારા કેટલા જન્મની હતી કમાણી, હે નંદરાણી તારા માંગણા. આજે કેટલા જન્મની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા દીકરો થઈને આવ્યો. હા હા, એ સાહેબ આવા મહાપુરુષોની વાતો હોય. હવે આ લોકોએ શું કર્યું કે દેવગતિના હિસાબે અંધશ્રદ્ધામાં એક જાદુગર જ છે. જાદુગર શું છે? એટલે આમ તમારા હાથ તેલના માથે હેઠે હાથ નાખીને લે, માથાથી ખોબા મારીને આમ સટ દઈને હાથ ફટફાડી જ નાખે. અને મડે ધૂણવાથી એમ નહીં ભાઈ, માથામાં સોપડી દે. શું કરે? અડધી સેકન્ડમાં ફટ કરતો લઈ લઈને છોડવા મળે અને ખોબામાં રાખી. તમે સમજતા, સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય. મેં ખુદે નાખ્યો ને મારી ઘેર તેલ કરીને, મેં કીધું ટ્રાય કરવી છે. આ સતુ ભૂવો શું કરે? એ સેકન્ડના ચોથા ભાગમાં તમે લઈ લો ને એટલે કાંઈ ધગીની સોળવા મળવાનું સીધું. હા, એટલે એ તેલને ટકવા નહીં દેવાનું, એટલે એ ઠરી જાય. ખોબો ભરીને લઈ લઈએ. હા, ખોબો ભરીને લઈ જાય. બરાબર. આપણે જેમ ઓલો ઝારાથી કેમ ઓલા ગાંઠિયા આમ હલાવે છે,
હા એમ ખોબાને તારીએ આમાં તેલમાં તરીએ હાથ નાખીને પછી કાઢો ને, પણ હાથ કાઢી 1 સેકન્ડમાં 12 હું કામ કાઢી લ્યો? બહાર કાઢી લે અડધી સેકન્ડમાં તો બહાર કાઢી લે તરત જ. ઈ મામત સેકન્ડ ની થઈ, ઈ જાદુગર જ છે. જો જેટલા જાદુગર છે ઈ ઝડપ કા નામે જાદુ. હા હા તમે તમારી સ્પીડ હા પીડ એટલી મિનિટમાં તમે ઈ બધું એક્સરસાઇઝ ગોઠવી લેવાનું, નકર તમને લાગી જાય. હા તો લાગી જાય. એને કે 5 મિનિટ રાખી દે હાલ. હા એને તેલ માં કાઢવો તો અંદર 5 મિનિટ રાખ ની કઈ. હમણાં ખબર હાલો હા હાથ લઈને સીધું માળવારી મેરડી બોલું હું માળવારી મેરડી સીધો ઈ બોલ્યા ભેગું પટ હાથ ખેંચીને મંડે માથા સોપડવા જ. એટલે હું એકને એક ઠેકાણ રહીને તો સરોયા પડી જાય. તો ધગે. હા એટલે એને સોરવા માંડવાનું સીધો હાથથી આમથી આમ. એને કઈ હાથ સ્થિર રાખવાના, હલાવવાના નહીં. અને હાથ તાવડામાં ધીરે ધીરે આપણે જેમ ઓલો ઝારો સાપડી કાઢવાનો આવે ને એમ ધીરે ધીરે જવા દે અંદર હાથ. એટલે હાલ જોઈ તું મેલડી બે ગોઈતા ચડો છો 108 જ બોલાવી પડે. તરત 108 બોલાવી પડે. ઈ ઝડપ જે સ્પીડ રહી, હા એટલે ઈ સ્પીડ સ્પીકઅપ છે ભાઈ. એટલે ઈ ઝડપ સ્પીડમાં જે કાંઈ વસ્તુ તમારે જે કરવું હોય થઈ જાય. હા થઈ જાય. તમને જનૂન જે સીડ્યું હોય ને જનૂનમાં, તમે જયારે તાકાતમાં કોઈની સામે તમારું બીપી વધ્યું હોય ને તમે કોક નામ બબાટી બોલાવતા હોય ને તે તમને હાથે પગે જરા જરા સોલ થઈ ગયું હોય ને એ તમને ત્યારે દુખાવો નહીં થાય. હા પછી થાય. પછી થાય કેમ કે લોહી ઠરે પછી. હા હા એમ છે. એટલે ઈ બધી વસ્તુ કેવી છે ભાઈ કે ઈ આવી રીતની છે. હા એ સાચી વાત છે. એટલે ઝડપથી આવું બધું કરી અને પૂરું કરી દેવાનું. એટલે ઈ એક એનું મારા માનવા પ્રમાણે બધું નાટક છે ભાઈ. એટલે ઈ આ જગતના હવે હજી બીજી ચાલુ થાય. આનું તો કેદુનું ચાલુ હતું ધીમું ધીમું સમજ્યા. હવે ઉપડ્યું. પણ અત્યારે હું છે જો આમાં મોટી મોટી જે દુકાનો હતી ને એ બધી બંધ થઈ ગયું. જો મોટી મોટી બધી જેટલા અટાણા હતા ને અટાણા એકનું ચાલે છે. એટલે અટાણા ત્યાં પબ્લિક એ બાજુ વળી જાય. હા ઈ બાજુ વળી ગઈ. પેલા ઓલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ જે હોય ઈ બધાને સલાહ દેતો કે તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય કે તમારું. અત્યારે ઈ ખુદ માંદો પીડ્યો તો ડોક્ટર લાવવા પડ્યા. બીજાને આશીર્વાદ દેતો તો એને જ ન પી લેવાય હળદર ને ગૌમૂત્ર. એટલે એ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ. પણ આમાં પડે એટલે આવું થાય, દુખી થાય. ઈ બધું પરસી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખભાઈ? ખોટું જશે ને ઈ પરસી હું યાર લખવાની તમે ઈ છે ને એના માણસો રાખ્યા હોય અને એમાં ખબર પડી જાય કે આવી રીતે છે. અને અમુક તમે ચાણક્ય બુદ્ધિથી વિચારો એટલે તમને ખ્યાલ પડી જાય કે આમાં આમ નહીં આમ છે. આ બધી વસ્તુ હોશિયાર માણસ હોય એને એમનામાં ખબર પડી જાય. જેનું ટેલેન્ટ એ બધું હોય માણસમાં, અમુક કુદરતી બક્ષિસ હોય છે એટલે એ બધી ખ્યાલ પડી જતો હોય. બાકી કાંઈ હોતું નથી. તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે છે. જેટલા ભૂવા છે તેલનો જ સારો કરે છે. અને ઈ સાપડીમાં જ મેલડી બેઠી છે સાપડીમાં જ. એટલે પણ એકાદું કઈક બીજું બતાવો ને આ સિવાય કઈ આવડતું નથી. હા તેલમાં જ નાખે ગમે એ ભૂવો. બેંક એકાઉન્ટ કહી દો કે ખમા તારી બેંકમાં એટલા પૈસા પડ્યા બેટા તું દેણામાં ડૂબી ગયો છો. હા અને તે એટલે બૂસ માર્યા છે એટલે તું હલવાનો છે. ઈ તો કોઈ કીધું? ઈ કોઈ ને કીધું તો બધા ભાગી જાય. એને ખબર છે કે મારી હાસું કહી દે. કે તું અહીં બેટા મારી મેલડીને દાવો કરવા આવ્યો છું પણ બાપ તે તો 5-5 લાખ ના બૂસ મારીને આવ્યો છો એટલે તું હલવાણો છો ને એટલે તારી માં કેસ થયા. કાંઈ એવું ન કીધું તો ભાગે તો થોડું પબ્લિક ઉભું રહે. એટલે આ બધી વસ્તુ છે ને પબ્લિક ને છેતરવાનો ધંધો છે. પણ હવે વાત એ છે કરતા હોય કરવા દેવાના. આમાં કોઈને કઈ કહેવાય એવું. ધીરેન્દ્ર શાસ્ત્રી પરસી બધાની લખતો હતો. ઓલાએ વાંધો ઉપાડ્યો હતો એ પાછો એમ કીધું એના નંબર મારી પાસે ને નકર હું એની હારે વાત કરત તો નંબર નો કાઢી લેવાય કઈ. નહીં અત્યારે શું જો ફોન એને ઉપાડે નહીં ને. હા નો ઉપાડે. અટાણી એને ખબર પડી ગઈ કે આમાં લોચો હાલે છે એટલે હવે કોઈની વાત ન કરે. શું કરે? એટલે હવે એને હવે ઈ ફોન એના માણસો ઉપાડે. બોલો શું કામ હતું ટેકડો પૂછ્યું એમ એવું કરે. દીપક સુડાસમા નું એક જ રેકોર્ડિંગ આવ્યું. પછી દીપક સુડાસમા એ વાત નથી કરેલી આ સતુ ભુવાએ. પછી હવે નો કરે ને ઈ તો તમને કીધું ભાઈ. તમારું નામ શું કીધું? મારું નામ જયવંતસિંહ. જયવંતસિંહ. હા ડુંગર પર મૂકો વેતું તમ તારે. 5 જણા સાંભળે તો ખબર પડે ને ખોટું હોય એમ. જયવંતસિંહ ગોહિલ. હા ઓકે. અને ગામ કયું કીધું? ડુંગર પર બગદાણા પાસે. ડુંગર પર? હા ડુંગર પર. અને તાલુકો? તાલુકો જેસર. ઓકે. અને જિલ્લો ભાવનગર? ભાવનગર. ઓકે.
એટલે આ બધું એવું હોય, પણ હવે એમાં શું છે, કોઈ કોઈનું એને પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ મુદ્દો શું છે કે સમાજને જે ભોળવવી. હા, એટલે એવું બધું છે. હવે બરોબર છે, ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દો વોટ્સઅપમાં. વાંધો નહીં. ઓકે, આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? જલવો તમ તારે 5 જણા સાંભળે ને 5 જણાને તો ભાન આવે. એ ભાન તો આમાં કોઈને આવવાનું નથી. આ તો મૂળ એક જાગૃતતા બાબતમાં કે આવી અંધશ્રદ્ધામાં માણસો ખોટા ભોળવાય નહીં. હા, ભોળવાય નહીં એમ. ભલે ભલે, હાલો. હા.